ચાલો એક નાનકડી વાર્તાથી શરૂઆત કરીએ. બે સીધી રેખાઓની વાર્તા. જ્યારે આ બે રેખાઓ એક જ જગ્યાએ, એક જ સપાટી પર હોય ત્યારે શું શું થઈ શકે, એમની સ્ટોરી શું છે, ચાલો આજે આ જ રસપ્રદ વાતને સમજીએ. ખબર છે, આ બે રેખાઓની વાર્તામાં ફક્ત 3 જ શક્યતાઓ છે. હા, બસ 3 જ. એમના સંબંધના 3 જ પરિણામ આવી શકે. શું એ એકબીજાને મળશે? કે પછી ક્યારેય નહીં મળે? અથવા કંઈક ત્રીજું જ થશે? ચાલો સાથે મળીને આ ગણિતના રહસ્યને ઉકેલીએ. હવે આ જે સમીકરણો દેખાય છે ને, એ કોઈ જાદુઈ સૂત્રોથી ઓછા નથી. સમજો કે આ દરેક રેખાની પોતાની બ્લ્યુપ્રિન્ટ છે, અને આ બ્લ્યુપ્રિન્ટમાં છુપાયેલા છે 3 સિક્રેટ કોડ્સ A, B અને C. આ કોડ્સ એટલા પાવરફુલ છે કે એ આપણને રેખાઓ દોર્યા વગર જ એમની આખી કહાણી કહી દે છે. છે ને મજાની વાત? સારું, તો ચાલો વાર્તાના પહેલા ભાગ તરફ આગળ વધીએ. પહેલી શક્યતા. વિચારો કે શું થાય જો આ બે રેખાઓના રસ્તા એકબીજાને ક્રોસ કરે. આ એક મુલાકાતની કહાની છે, એક એવા પોઈન્ટની જ્યાં એમના રસ્તા એક થઈ જાય છે. બરાબર એ રીતે જેમ બે રસ્તા એક ચોક પર ભેગા થાય છે, બસ એ જ રીતે આ રેખાઓ પણ ફક્ત અને ફક્ત એક જ બિંદુ પર એકબીજાને મળે છે. એમની આ મીટિંગ એકદમ યુનિક છે, બસ એક જ જગ્યાએ. અને ગણિતની ભાષામાં આ ખાસ બિંદુને જ કહેવાય છે અનન્ય ઉકેલ. પણ એક મિનિટ, આ જાણવા માટે શું દર વખતે ગ્રાફ પેપર લઈને રેખાઓ દોરવા બેસવું પડશે? એ તો બહુ લાંબુ કામ થઈ જાય. શું કોઈ શોર્ટકટ નથી? કોઈ સિક્રેટ કોડ? જવાબ છે, બિલકુલ છે. અને એ એટલો સરળ છે કે મજા આવી જશે. તો આ રહ્યો એ સિક્રેટ કોડ. કંઈ ખાસ નથી કરવાનું, બસ A અને Bના ગુણોત્તરને સરખાવવાના છે. જો A1/A2 અને B1/B2નો જવાબ સરખો નથી આવતો, બસ તો સમજી લો કે આ રેખાઓ એકબીજાને મળશે જ મળશે. એમની મુલાકાત નક્કી જ છે. કેટલું સિમ્પલ છે નહીં? તો આખી વાતનો સાર શું છે? જો ગુણોત્તર સરખા નથી તો રેખાઓ છેદશે, અને જો છેદશે તો આપણને એક ઉકેલ મળશે. ગણિતમાં આને કહેવા છે કન્સિસ્ટન્ટ, એટલે કે સુસંગત સિસ્ટમ. સુસંગત એટલે સિમ્પલ ભાષામાં જેનો ઓછામાં ઓછો એક ઉકેલ હોય. બસ આટલું જ યાદ રાખવાનું છે. ચાલો હવે વાર્તામાં એક નવો વળાંક લઈએ. બીજી શક્યતા. કલ્પના કરો કે બે રેખાઓ પાક્કા મિત્રોની જેમ સાથે જ ચાલે છે, પણ ક્યારે એકબીજાને મળતી જ નથી. આ કહાની છે એક સમાંતર સફરની. આ કેસમાં છે ને, રેખાઓ બિલકુલ ટ્રેનના પાટા જેવી છે, હંમેશા સાથે, પણ હંમેશા એક સરખા અંતરે. એ ક્યારેય મળતી જ નથી. હવે જો એ ક્યારે મળે જ નહીં, તો શું એમનો કોઈ કોમન પોઈન્ટ, કોઈ ઉકેલ હોઈ શકે? બિલકુલ નહીં. કેમ કે ઉકેલ તો ત્યાં જ હોય ને જ્યાં મુલાકાત થાય. અહીં નો મીટિંગ, નો સોલ્યુશન. સિમ્પલ. આનો સિક્રેટ કોડ તો જુઓ, કેટલો ઇન્ટરેસ્ટિંગ છે. અહીં A અને Bના ગુણોત્તર સરખા છે. આનો મતલબ એ થયો કે બંને રેખાઓનો ઢાળ એટલે કે એમનો ઝુકાવ એકદમ સરખો છે. પણ જે Cનો ગુણોત્તર છે ને, એ અલગ છે. અને આ જ તફાવત એમને એકબીજાથી એક ચોક્કસ અંતરે રાખે છે. એટલે જે સમાંતર છે પણ ભેગી નથી થતી. તો આ બીજી વાર્તાનો સાર શું નીકળ્યો? જ્યારે પહેલા બે ગુણોત્તર સરખા પણ ત્રીજો અલગ, ત્યારે રેખાઓ સમાંતર. અને જો સમાંતર, તો કોઈ ઉકેલ નથી. ગણિતની ભાષામાં આવી સિસ્ટમને ઇનકન્સિસ્ટન્ટ એટલે કે અસુસંગત કહેવાય છે. અસુસંગત મતલબ કોઈ ઉકેલ શક્ય જ નથી. અને હવે વાર્તાનો છેલ્લો અને કદાચ સૌથી આશ્ચર્યજનક ભાગ. શું થાય જો બે રેખાઓ ખાલી મળે જ નહીં, પણ એકબીજા પર એવી રીતે આવી જાય કે જાણે એ એક જ હોય? ચાલો આ રહસ્ય પણ જાણી લઈએ. આ કેવું છે ખબર છે? જાણે એક જ રસ્તો હોય, પણ એના બે અલગ અલગ નકશા હોય. રસ્તો તો એનો એ જ છે. અહીં એક રેખા બીજી રેખા પર એકદમ પરફેક્ટલી ફિટ થઈ જાય છે. એકની ઉપર જ બીજી, એટલે કે એના પરનો દરેક પોઈન્ટ, દરેક બિંદુ બંને રેખાઓનો કોમન પોઈન્ટ છે. અને આનો સિક્રેટ કોડ? બધાથી સહેલો. જો ત્રણેય ગુણોત્તર A, B અને C ત્રણેય એક સરખા હોય, તો સમજી લો કે આ બે અલગ રેખાઓ છે જ નહીં. આ તો બસ એક જ રેખાને બે અલગ અલગ રીતે લખવામાં આવી છે. દેખાવમાં ભલે અલગ લાગે, પણ છે તો એક જ. તો અહીં કેટલા ઉકેલ મળશે? 1, 2? ના, અહીં ઉકેલ છે અનંત, ઇન્ફિનિટ. કેમ કે રેખા પરનો દરેક બિંદુ બંને સમીકરણોને સંતોષે છે.
હા તો જાણે ઉકેલોનો ખજાનો મળી ગયો. અને આવી રેખાઓને સંપાતી એટલે કે કોઇન્સિડન્ટ લાઇન્સ કહેવાય છે. તો આ હતી 2 રેખાઓની 3 અલગ અલગ વાર્તાઓ. એક મુલાકાત, એક સમાંતર સફર અને એક જ રસ્તો. ચાલો હવે આ ત્રણેયને એક જ ફ્રેમમાં જોઈએ, જેથી આખી વાત એકદમ ક્લિયર થઈ જાય. જુઓ, આ ટેબલ એકદમ માસ્ટર કી જેવું છે. બસ ગુણોત્તર પર એક નજર નાખો અને તરત જ ખબર પડી જશે કે રેખાઓનું ભવિષ્ય શું છે. શું એ મળશે, સમાંતર રહેશે કે પછી એક જ છે? ફટાફટ રિવાઇઝ કરીએ. પહેલો ગુણોત્તર અલગ તો રેખાઓ છેદશે. પહેલા 2 સરખા પણ ત્રીજો અલગ તો સમાંતર. અને જો ત્રણેય સરખા તો એક જ રેખા. બસ આટલા સરળ નિયમોમાં આખી વાર્તા સમાઈ ગઈ. અને સાચું કહું તો આ જ તો ગણિતની ખરી મજા છે, એની સુંદરતા છે. જે વસ્તુ દેખાવમાં જટિલ લાગે એને એકદમ સરળ બનાવી દેવી. આપણે પણ એ જ કર્યું ને. 2 રેખાઓના સંબંધને ફક્ત 3 સિમ્પલ નિયમોમાં સમજી લીધો. આ અવતરણ પણ એ જ કહે છે કે ગણિતનો સાર સરળ વસ્તુઓને જટિલ બનાવવાનો નથી, પણ જટિલ વસ્તુઓને સરળ બનાવવાનો છે. આ 2 રેખાઓની નાનકડી વાર્તા એક મોટો સવાલ ઊભો કરે છે. શું ગણિત ફક્ત નિયમો અને સૂત્રોનો સંગ્રહ છે? કે પછી એ કુદરતની કોઈ છુપી ભાષા છે જે આપણને બ્રહ્માંડના રહસ્યો સમજાવે છે? આ સવાલ પર વિચારવા જેવું ખરું. શું લાગે છે?